નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। સીએમ યોગીનો મહત્વનો નિર્ણય, યાદવ મુસ્લિમ અધિકારીઓ અને કર્મચારીઓને ચૂંટણીની કાર્યવાહીથી દૂર રાખવામાં આવશે। અંબાલાલ પટેલે 20 થી 25 ઓગસ્ટ દરમિયાન ભારે વરસાદની કરી આગાહી। અમેરિકામાં અલગ મુસ્લિમ સોસાયટી બનાવવા સામે ઊભો થયો વિવાદ અને વિરોધ। મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો દાવો, પાકિસ્તાન ભારતમાં ભળી જશે અથવા ખતમ થઈ જશે। સરકાર આદેશ આપે તો અમે બાંગ્લાદેશ જઈશું, હિન્દુઓની હિંસા પર ભડક્યા સંતો। અમેરિકાએ ઇઝરાયલને $20 અબજ હથિયાર પેકેજની આપી મંજૂરી, ગાઝામાં મૃત્યુઆંક 40,000 પહોંચ્યો। ઉત્તર પ્રદેશમાં 10 બેઠકો માટે પેટા ચૂંટણીની લડાઈને જીતવા માટે સમાજવાદી પાર્ટીએ પણ કમર કસી। પીએમ મોદીએ રક્ષાબંધન પર બહેનોને 3 મોટી ભેટ આપી। 450માં એલપીજી સિલિન્ડર, $1500 કેશ અને બસ મુસાફરી ફ્રી। સ્વતંત્ર દિવસની કેદીઓને મોટી ભેટ, ગુજરાત સરકાર 86 કેદીઓને જેલમાંથી મુક્ત કરશે। બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના સલાહકારક અને પૂર્વ કાયદા મંત્રીને દોરડાથી બાંધ્યા હાથ પગ। રાજકોટમાં હીરાસર ઇન્ટરનેશનલ એરપોર્ટ પર આતંકવાદી હુમલો, 3 આતંકવાદીઓને ઠાર કરાયા। બાંગ્લાદેશ બાદ થાઇલેન્ડમાં રાજકીય ગરમાવો, બંધારણીય કોર્ટે વડાપ્રધાન શ્રેથાને પદેથી હટાવ્યા। હવે દરેક વ્યક્તિ વાહનો પર તિરંગો નહીં લગાવી શકે, નહીં તો 3 વર્ષની જેલ અને મોટો દંડ વસૂલવામાં આવશે। કેન્દ્ર સરકાર સિમ કાર્ડને લગતા નિયમોને વધુ કડક કરવાની તૈયારીમાં। ત્રિપુરામાં પંચાયતની ચૂંટણીમાં ભાજપે 97% બેઠકો પર જીત હાંસલ કરી। કર્ણાટક સરકારે એસબીઆઈ અને પંજાબના તમામ ખાતા બંધ કરી ટ્રાન્ઝેક્શન પર લગાવ્યો પ્રતિબંધ। લાડલી બહેનો યોજના પર રોક લગાવીશું, સુપ્રીમનું મહારાષ્ટ્ર સરકારને અલ્ટિમેટ। બંગાળની ખાડી અને ગુજરાતની નજીક સર્જાયું સાયક્લોન સર્ક્યુલેશન, ઉત્તર અને મધ્ય ભારતમાં ભારે વરસાદની આગાહી। ગીર સોમનાથ જિલ્લામાં 1 મહિનાથી યુરિયા ખાતરની અછત, ખેડૂતોમાં ભભૂક્યો રોષ। દર મહિને ટીવીના રિચાર્જની ઝંઝટમાંથી મુક્તિ, કેન્દ્ર સરકાર દ્વારા દેશમાં તમામ નાગરિકોને ફ્રી ડીશ ટીવી કનેક્શન આપવામાં આવશે। હીરા ઉદ્યોગમાં સંકટના કારણે સુરતમાં આત્મઘાતી હેલ્પલાઇન નંબર પર 1600 કોલ આવ્યા। સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના લોકો માટે ખુશીના સમાચાર, પાણીની સમસ્યા ન થાય તે માટે રાજ્ય સરકારે લીધો મોટો નિર્ણય। કેન્દ્ર સરકારની મોટી જાહેરાત, 30,000 યુવાનોને મળશે સૂર્યમિત્રની તાલીમ। બિહારમાં વખની જમીન પર 21 મદરેસા બનાવશે, નીતિશ સરકારની જાહેરાત। બંગાળની ખાડીમાં સિસ્ટમ સક્રિય થતાં 17 થી 24 ઓગસ્ટ દરમિયાન મેઘરાજા ગુજરાતમાં ભૂક્કા બોલાવશે। કેન્દ્ર સરકાર દ્વારા 12 રાજ્યોમાં ડિજિટલ પાક સર્વે દ્વારા વાવણીના ચકાસાયેલા સ્ત્રોતો તૈયાર કરવામાં આવશે। અમેરિકા સાઉદી અરેબિયાને આપશે આક્રમક હથિયારો, યમન યુતીઓને રોકવાનો નવો પ્લાન। પીએમ મોદી લાલ કિલ્લા પર સતત 11મી વખત તિરંગો ફરકાવનારા ત્રીજા વડાપ્રધાન બનશે। ઝેલેન્સ્કીની સેનાનો મોટો દાવો, યુક્રેને રશિયાનો 1000 કિલોમીટરનો વિસ્તાર કબજે કર્યો। ગુજરાતમાં એક સાથે 137 શિક્ષકોને કર્યા સસ્પેન્ડ, ગેરહાજર રહેનારા શિક્ષકો વિરુદ્ધ કરાઈ કાર્યવાહી। બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના હુમલા પર બોલ્યા પ્રિયંકા ગાંધી, ટૂંક સમયમાં સામાન્ય થઈ જશે પરિસ્થિતિ। ઇઝરાયલની સુરક્ષા માટે અમેરિકાએ તૈનાત કર્યું સૌથી એડવાન્સ સ્ટીલ્થ ફાઇટર જેટ। રક્ષાબંધનના તહેવાર પર બાંદ્રાથી જયપુર અને અમદાવાદ માટે 2 વિશેષ ટ્રેનો દોડશે। વિધાનસભા ચૂંટણીને લઈને મહારાષ્ટ્ર, હરિયાણા અને ઝારખંડમાં ભાજપે કમર કસી। સરકારે ઇલેક્ટ્રિક વાહન પર 8 થી 10% રજિસ્ટ્રેશન ટેક્સ માફ કરવાની કરી જાહેરાત। જૂની પેન્શન યોજના મુદ્દે શૈક્ષિક સંઘે ફરી સરકારનું નાક દબાવ્યું, આંદોલનનું એલાન। એલપીજી ગેસ સિલિન્ડર વાપરનારાઓ માટે શાનદાર ઓફર, એક્સિસ બેંકના ક્રેડિટ કાર્ડથી બુકિંગ પર મળશે 10% કેશબેક।
રાજ્યસભાની 12 બેઠકો પર પેટા ચૂંટણીની ચૂંટણી પંચે કરી જાહેરાત. એનડીએને ગૃહમાં બહુમતી મળવાની સંભાવના. 3 દિવસમાં ટ્રાફિક પોલીસે હેલ્મેટ વગરના 7,500 વાહન ચાલકોને પકડીને ₹38 લાખનો દંડ વસૂલ્યો. બીએસએનએલનો સસ્તો પ્લાન માત્ર ₹91માં 90 દિવસની વેલિડિટી સાથે. ઉકાઈ ડેમની સપાટી રૂલ્સ લેવલને ટચ થતાં ફરી 4 દરવાજા 4 ફૂટ ખોલ્યા. પેટ્રોલ અને ડીઝલના ભાવ સ્થિર. ક્રૂડ ઓઇલ પ્રતિ બેરલે $80 આસપાસ. બાંગ્લાદેશના ગૃહમંત્રીએ હિન્દુ સમુદાયની પૂરતી સુરક્ષા ન કરી શકવા બદલ તેમની માફી માંગી. સુપ્રીમ કોર્ટે શંભુ બોર્ડર ખોલવા માટે આપ્યો આદેશ, તો બીજી તરફ ખેડૂતોએ 15મી ઓગસ્ટે ટ્રેક્ટર માસ કરવાની કરી જાહેરાત. કેન્દ્ર સરકાર ડીઝલમાં 5% ઇથોલિન મિક્સ કરવાની તૈયારીમાં. વડોદરાની ગેસ એજન્સીએ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ પાસેથી રૂપિયા વસૂલતા 23.88 લાખનો દંડ ફટકાર્યો. સરકાર દ્વારા વિદ્યાર્થીઓ સાથે શિષ્યવૃત્તિમાં થતા ભેદભાવને લઈને સુરતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન. ગૂગલ ક્રોમના કરોડો યુઝરોને સરકારની ચેતવણી. બ્રાઉઝરમાં ખામીના કારણે સાયબર ફ્રોડનું જોખમ. ચાંદીપુરા વાયરસ બાદ માલ્ટા તાવનું જોખમ વધ્યું. બચત ખાતામાં નિયમિત મર્યાદા કરતાં વધુ રોકડ જમા થશે તો આવકવેરા વિભાગ દ્વારા નોટિસ આપવામાં આવશે. રાજ્ય સરકાર તહેવારો દરમિયાન અંત્યોદય અને બીપીએલ પરિવારોને વધારાની ખાંડ અને ખાદ્ય તેલનું રાહત દરે વિતરણ કરશે. ગુજરાતનો વધુ એક ધંધો મંદીના કારણે પડી ભાંગ્યો. અનેક કારીગરો બન્યા બેરોજગાર. સિવિલ સ્કોરને લઈને નિયમોમાં મોટો ફેરફાર. લોન લેનારાઓ પર થશે અસર. કોંગ્રેસે કહ્યું ભાજપ અનામત ખતમ કરવા માંગે છે, તેથી તેણે SC/STમાં ક્રીમી લેયરનો નિર્ણય રદ ન કર્યો. હીરા બજારમાં મંદીનો માહોલ. રત્ન કલાકારોના બાળકોની ફી ભરવાના પણ ફાંફા. પીએમ મોદીએ બિયારણની સુધારેલી જાતો બહાર પાડી. ખેડૂતો અને વૈજ્ઞાનિકો સાથે કરી વાતચીત. ઉત્તર પ્રદેશના દલિત, ઓબીસી અને લઘુમતી મતોને એકત્રિત કરવા કોંગ્રેસે ઝુંબેશ ચાલુ કર્યું. બીજેપીને ટેન્શન. બાંગ્લાદેશના રસ્તાઓ પર જય શ્રી રામના નારા ગુંજ્યા. હુમલાના વિરોધમાં હજારો હિન્દુઓનો દેખાવ. હવે રાશન વેચવાવાળા છેતરપિંડી નહીં કરી શકે. દેશનું પ્રથમ રાઈસ ATM ઓડિશામાં કર્યું શરૂ. રક્ષાબંધન પહેલા લોકોને મોટી ભેટ. LPG સિલિન્ડરની કિંમતમાં ₹200નો ઘટાડો. પીએમ મોદીને જાનથી મારી નાખવાની ધમકી મળતા હડકંપ. IB થઈ એલર્ટ. મધ્ય પૂર્વમાં મહાયુદ્ધના એંધાણ. વિશ્વભરની એરલાઇન્સે એશિયાઈ દેશો માટે સેવાઓ બંધ કરી. નીતિશ સરકારનો નિર્દેશ. મંદિરો અને મઠોએ સંપત્તિની વિગતો આપવી પડશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતાની કેબિનેટની બેઠકમાં રેલવેના 8 મોટા પ્રોજેક્ટને આપી મંજૂરી. રાજ્યમાં નવી 160 સરકારી માધ્યમિક શાળાઓ અને 2 ઉચ્ચતર માધ્યમિક શાળાઓ શરૂ કરવા સરકારે આપી મંજૂરી. રાજકોટ પોલીસ દ્વારા 7મ 8મ પર ખાસ છૂટ. ઘરમાં પરિવાર સાથે પત્તા રમતા હશો તો પોલીસ રોકટોક નહીં કરે. ભરત બોગરાએ કહ્યું ગુજરાતમાં કોંગ્રેસ પીડિતોના ખંભે બંદૂક રાખીને રાજકારણ રમી રહ્યું છે. મહારાષ્ટ્ર સરકાર ટુરિઝમને વેગ આપવા માટે નંદુરબારથી ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી ક્રૂઝ સર્વિસ શરૂ કરશે. રાજસ્થાનમાં આજથી દૂધ થયું મોંઘું. તમામ બ્રાન્ડના દૂધ પર પ્રતિ લિટરે ₹2નો વધારો. મોદી સરકારે પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ 3 કરોડ નવા મકાનો બનાવવાની આપી મંજૂરી. સૌરાષ્ટ્રભરમાં નાના મોટા શહેરો અને ગામોમાં ભરાતા 7મ 8મના ઐતિહાસિક લોકમેળાઓ પર સરકારી તંત્રના પાપે પ્રતિબંધ. બાંગ્લાદેશની જેલમાંથી ભાગેલા 1200 કેદીઓ હવે ભારતમાં ઘૂસવાના ફિરાકમાં. જામનગર જિલ્લાના ખેડૂતોના કપાસની ખરીદી ટેકાના ભાવે કરવામાં આવશે.